ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। 800 કરોડનું એમડી પ્રવાહી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આજરોજ મહારાષ્ટ્રના થાણેના ભિવંડી શહેરમાં એક ફ્લેટમાં રેડ કરવામાં આવી। ત્યાં રેડ દરમિયાન 800 કરોડનું એમડી ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના પલસાડની હદમાં આવેલા કારેલી ગામમાં મેફેટ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ચાલી રહેલી તપાસના સંદર્ભે જ આ રેડ કરવામાં આવી છે, જેમાં ગયા મહિને એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને જે જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે ગુજરાત એટીએસ દ્વારા બુધવારે ભરૂચના દહેજમાં આવેલા એલાયન્સ ફાર્મા કંપની પર રેડ કરવામાં આવી છે। જે રેડ દરમિયાન કાયદામાં અમલ કરતાઓ ₹30 કરોડનો કાચો માલ જપ્ત કર્યો હતો, જે કથિત રીતે મેફેટ્રોન દવાનો ઉત્પાદન માટે બનાવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ઓગસ્ટના રોજ પણ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસ અને ભરૂચના પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ સંયુક્ત ઓપરેશન અલાયન્સ ફાર્મા કંપનીમાં હાથ ધરવામાં આવ્યું હોય ત્યારે આ સર્ચ ઓપરેશન દરમિયાન કાયદા અમલીકરણ કરતા હોય ₹30 કરોડ જે કથિત રીતે મેફેટ્રોન ડ્રગ્સના ઉત્પાદન માટે બનાવવામાં આવે છે। આપ બધાને ખ્યાલ હશે કે લાસ્ટ મહિના 18 તારીખની આજુબાજુ સુરત ખાતે એક પનોલીમાં એમડીની એક ફેક્ટરીનો કેસ કરવામાં આવેલ હતો, જેની અંદર લગભગ 4 કિલો પ્રિપેર્ડ એમડી અને 31 કિલો લિક્વિડ એમડીએ સીઝ કર્યો હતો અને ટોટલ 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી હતી। જ્યારે 3 આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલી તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખુલવામાં આવેલ, જે કે આ ડ્રગ ફેક્ટરી બીજી જગ્યા લગાવે છે, એનો રો મટીરિયલ પ્રોક્યોર કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકો કરતા હોય છે। આ પ્રક્રિયા દરમિયાન બે જે આરોપીઓ છે બીજા, જે અહીંયાના જે આરોપી સુનિલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા, એનો નામ હતો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ। એ બંને જે છે મુંબઈના રહેવાસી છે, એ ચિંચબંદર વિસ્તાર છે ત્યાં રહે છે। એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્सेस અને ટેકનિકલી। એ દરમિયાન એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરી સાહેબને બાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જેમ મોટા પ્રમાણનો જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું કામ પણ સુનિલ યાદવની જેમ જ કરી રહ્યા છે। તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી, જેની અંદર ઇન્સ્પેક્ટર CH પનારા, ઇન્સ્પેક્ટર બ્રજેશ પટેલ અને બીજા PSI PHની ટીમ બનાવવામાં આવેલી અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 kg સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 kg લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ। સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર્સ છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા। એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે। આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનું કામ કરતો હતો। મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો। આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો હતો, જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા। એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો, જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટીરિયલ પ્રોક્યોર કરવાનો, એપરેટસ પરચેસ કરવાના, જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ 7-8 મહિનાથી ત્યાં પ્રોસિજર ચાલુ કરી રહ્યા હતા। એ દરમિયાન આનો ઘણી વખતે માલ ફેલ થયો છે। આ થોડા સમયથી આ લોકોએ લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા। તો આ રીતે લગભગ 792 kg આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે। આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ 800 કરોડ કહી શકાય, જે સ્ટેટ લેવલ વેલ્યુ હોય છે। એ એક કેસ ગુજરાત એટીએસ દ્વારા ડીવાયએસપી એસએલ ચૌધરીની બાતમી આધારે બીજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે। આ કેમ મોકલવાના છે? તપાસમાં સામે આવી છે બનાવી કેમ કે દુબઈનો જે વ્યક્તિ સંપર્કમાં હતો તો કઈ જગ્યા સેન્ડ કરવાના હતા? એ લોકોએ હાલ દુબઈના જે માણસ છે એના બાબતમાં બહુ ડિટેલથી કંઈ નહીં રાખ્યા, પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નેક્સસ છે એ ત્યાંના જ લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો। આવું પ્રાઇમા ફેસી લાગે છે। કોઈ એક્સપોર્ટ બાબતની કઈ વાત હાલ સુધી મારી પાસે આવી નથી અને અમે હાલ એનો ઇન્ટ્રોગેશન દરમિયાન અગર કઈ આવશે તો આપણે જણાવીએ।
એ લોકોના હાલ પૂરતા ઇન્ટ્રોગેશનમાં આ છે કે એક બે વખત આના જથ્થા જે છે એનો જે સેમ્પલ છે એ ફેલ થયો હતો, એ એપ્રોપ્રિએટ કલર જે હતો એ આવતો ન હતો, પરંતુ આ ટાઈમથી આનો સક્સેસફુલ પ્રોડક્શન થવાનો હતો.